ઉનાળો આવે એટલે ડાયાબિટીસના દર્દીને સૌથી મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો એ છે કેરી ખાવી કે નહીં. હવે ઘણા ડૉક્ટર, ઘણા ડાયટિશિયન અમુક પેશન્ટને હા પાડે છે અને અમુક પેશન્ટને ના પાડે છે. તો આજે આપણે જોઈએ કે આપણો મેડિકલ સાયન્સ આના વિશે શું કહે છે અને એવા કયા વૈજ્ઞાનિક કારણો છે કે જેને કારણે ડૉક્ટર અમુક પેશન્ટને હા પાડે છે અને અમુક ના પાડે છે. હવે ડાયાબિટીસના દર્દીએ કેરી ખાવી કે નહીં એ નક્કી કરતાં પહેલાં આપણે કેરીનું એનાલિસિસ કરીએ. તો 100 ગ્રામ કેરીની અંદર એપ્રોક્સિમેટલી 80 થી 83 ગ્રામ પાણી હોય છે, 14 ગ્રામ શુગર, 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1.6 એટલે 1.6 ગ્રામ ફાઇબર અને 0.82 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. એટલે અગત્યના વિટામિન્સ જેમ કે વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન એ, ઉપરાંત કેટલાક મિનરલ્સ જેમ કે આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, મેગ્નેશિયમ આવા ઉપયોગી મિનરલ્સ પણ છે અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ પણ છે. મતલબ કેરી એક ન્યુટ્રિશિયસ પોષક તત્વોથી ભરપૂર ફ્રૂટ છે. તો આના પરથી એમ કહી શકાય કે કેરીમાં 75થી લઈને 85% સુધી તો માત્ર પાણી જ છે અને સાથે ફાઇબર પણ સારી એવી માત્રામાં છે કે જે ડાયજેશનને સ્લો કરે છે અને બ્લડ શુગરને સ્પાઇક થવા દેતો નથી. અને કેરીની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ જે બ્લડ શુગરને વધવાને કારણે જે બોડી પર સ્ટ્રેસ, જે ડેમેજ કે બોડી ઉપર જે નેગેટિવ ઇફેક્ટ થાય છે એને કાઉન્ટર કરે છે. વળી કેરી ગળી તો છે પણ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 51 છે. હવે જે ફૂડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55 કરતાં વધારે હોય એને ડાયાબિટીસના દર્દીને ના પાડવામાં આવે છે. તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જોવા જઈએ તો કેરી એ મુજબ સેફ છે અને ડાયાબિટીસના દર્દી પણ ખાઈ શકે છે. કેરીની અંદર રહેલી શુગર એ ફ્રુક્ટોસના સ્વરૂપમાં હોય છે જે નેચરલ છે અને હાનિકારક નથી. તો સાયન્ટિફિકલી અને થિયોરેટિકલી કેરી સેફ છે, બટ ઇટ ઇઝ ઓલવેઝ રિકમેન્ડ કે તમે તમારા બોડીનું એનાલિસિસ જાતે કરો કે કેરી તમને શૂટ થાય છે કે નહીં. કેમ કે દરેક વ્યક્તિમાં કોઈ પણ ફૂડનું બ્લડ શુગર ઇફેક્ટ અલગ અલગ હોય છે. કોઈને કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે તો કોઈને જરાય ઇફેક્ટ થતી નથી. એટલા માટે તમારે રેગ્યુલર તમારા બોડીનું બ્લડ શુગર મોનિટર કરવું જોઈએ કેરી ખાવાની સાથે સાથે. કેટલીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમને આપું છું કે જો એને ફોલો કરશો તો કેરી ખાવા છતાં પણ તમારું બ્લડ શુગર સ્પાઇક નહીં થાય. નંબર 1, આગળ આપણે જોયું એમ કે કેરી ડાયાબિટીસના દર્દી માટે પણ સેફ છે, પણ હા લિમિટમાં. રોજની 100 ગ્રામ કેરી ખાશો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનાથી વધવી ના જોઈએ. સેકન્ડ, કે જ્યારે કોઈ વ્યક્તિ કેરીને સમારીને ખાય છે તો એક કેરી ખાય છે, પણ જો રસ બનાવવામાં આવે તો 2 થી 3 કેરીનો ઉપયોગ થાય છે જે બ્લડ શુગરને સ્પાઇક કરી શકે છે. થર્ડ, આપણે ગુજરાતીઓ જનરલી કેરીને જમવાની સાથે લઈએ છીએ. આપણું રેગ્યુલર મિલ દાળ ભાત શાક રોટલી આપણે ખાઈ નથી, ઓલરેડી ધીમે ધીમે બ્લડ શુગર વધે છે. હવે જો કેરી એડ કરવામાં આવે તો એ બ્લડ શુગરમાં વધારો કરશે. એટલા માટે કેરીને 2 મીલની વચ્ચે નાસ્તાની સાથે લેવું જોઈએ. ફોર્થ, એડ પ્રોટીન વિથ મેંગો. એટલે કે કેરીની અંદર ફાઇબર તો સારી માત્રામાં છે પણ પ્રોટીન ના કે બરાબર બહુ ઓછું છે. 100 ગ્રામમાં માત્ર ને માત્ર 0.82 ગ્રામ છે, જ્યારે પ્રોટીન છે એ બ્લડ શુગર મતલબ શુગરના એબ્ઝોર્પ્શનને ડીલે કરે છે. એટલા માટે જો કેરી સાથે કોઈ પ્રોટીન સોર્સ એડ કરવામાં આવે જેમ કે પનીર છે, બોઇલ એગ છે, નટ્સ છે, કઠોળ છે, પ્રોટીન શેક, આ એડ કરવાથી ડાયજેશન સ્લો થશે અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે. તો કુલ મિલાવીને વાત એમ છે કે ડાયાબિટીસના દર્દી કેરી ખાઈ શકે છે પણ લિમિટમાં. રોજની માત્ર 100 ગ્રામ, દેટ્સ ઇટ. અને રેગ્યુલર બ્લડ શુગર મોનિટર કરતા રહેવું જોઈએ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.